નમસ્કાર મિત્રો, હું બહાદુર પટેલ ડિજિટલ વર્લ્ડની યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. જો તમે અથવા તો તમારા પરિવારમાંથી કોઈ સફાઈ કામદાર આવાસ યોજના માટે અરજી કરવા માંગતા હોય તો આ વિડીયો આપણા માટે ખૂબ જ મહત્ત્વનો છે. બરાબર, આ વિડીયોમાં આપણે જાણીશું આ યોજનાનો લાભ કોને મળશે, કેટલી સહાય મળશે, લાયકાત શું છે, કયા દસ્તાવેજો જોઈએ અને અરજી કેવી રીતે કરવી. એટલે આ વિડીયો અંત સુધી જરૂરથી જોજો, કારણ કે વચ્ચે ખૂબ જ મહત્ત્વની માહિતી આપને આપવાની છે. તો ચાલો શરૂ કરીએ. તો સૌપ્રથમ તો મિત્રો આ જે યોજના છે એમાં આવાસ બનાવવા માટે જે સફાઈ કામદારની યોજના છે એમાં ટોટલ 1,20,000ની સહાય મળવાપાત્ર છે. તો ચાલો જોઈએ એની હેતુને બધું આગળ એની જે પણ માહિતી છે. જુઓ, આ યોજનાનો હેતુ છે કે સફાઈ કામદાર પરિવારો છે તેમને પોતાના જે પ્લોટ છે તેમાં જે મકાન બનાવવા માટે પાકું મકાન બનાવવા માટે સહાય આપવામાં આવે છે. તેમજ ઘર વિહોણા તથા જેમનું મકાન કાચું છે તેવા જરૂરિયાતમંદ પરિવારોને માનવીય જીવન માટે સુરક્ષિત આવાસ માટે સરકારની આ યોજના હેઠળ ટોટલ 1,20,000ની નાણાકીય સહાય આપવામાં આવે છે. મૂળભૂત સુવિધાઓ સાથે સન્માનપૂર્વક જીવન માટે એક મજબૂત પગલું છે આ સરકારનું. અને આ યોજના જે છે 1/4/2021થી શરૂ કરવામાં આવી છે. આમાં ટોટલ 3 હપ્તાની અંદર તમને સહાય ચૂકવવામાં આવશે. હવે આ યોજનાનો હેતુ આપણે જોઈ લીધો. હવે એના નિયમો અને શરતો જોઈ લઈએ. મતલબ કે આ યોજનામાં તમે લાભ મેળવવા માગો છો તો કયા કયા નિયમો અને શરતો તમારે મતલબ એને મિટિગેટ થતા હશો અથવા તો તમે આ જે નિયમોની અંદર આવતા હોય તો તમને આ યોજનાનો લાભ મળશે. તો આ યોજના માટે મતલબ તમે એનો લાભ મેળવી શકશો કે નહીં એના માટે કેટલાક મહત્ત્વના નિયમો છે. તો ચાલો એક પછી એક એના નિયમો જોઈએ. તો સૌપ્રથમ આ યોજનાનો લાભ ફક્ત ગુજરાત રાજ્યના મૂળ સફાઈ કામદાર અથવા તો તેના આશ્રિત લોકોને જ મળશે. મતલબ કે કાં તો અરજદાર સફાઈ કર્મચારી હોવો જોઈએ અથવા તો તેનો આશ્રિત હોવો જોઈએ. ત્યારબાદ અરજદારની જે વય મર્યાદા છે એ 18 વર્ષથી ઓછી અને 50 વર્ષથી વધુ ના હોવી જોઈએ. મતલબ કે 18 થી 50 વર્ષની વચ્ચે જો તમારી ઉંમર હોય તો તમે આ યોજના માટે અરજી કરી શકો છો. ત્યારબાદ કુટુંબની વાર્ષિક આવક મર્યાદા છે એ 6 લાખથી વધુ ના હોવી જોઈએ. મતલબ 6 લાખથી વધુ તમારી જો આવક હશે તો તમે આ યોજનામાં અરજી કરી શકશો નહીં. ત્યારબાદ એક કુટુંબમાંથી એક જ લાભાર્થીને લાભ મળવા પાત્ર છે. મતલબ તમારું રેશન કાર્ડ પપ્પા અને પુત્ર છે તો જો તમારું રેશન કાર્ડ ભેગું હશે તો તમે એક જ વ્યક્તિ લાભ લઈ શકશો. પણ એની જગ્યાએ તમારે 2 અલગ અલગ રેશન કાર્ડ હશે તો તમે આ યોજના માટે અલગ અલગ અરજી કરી શકશો. ત્યારબાદ અરજદાર અથવા તો તેના કુટુંબનો કોઈ સભ્ય પહેલેથી આ યોજના કે અન્ય કોઈ સરકારની સમાન યોજના હેઠળ લાભ લીધેલો ના હોવો જોઈએ. મતલબ કે તમે અથવા તો તમારા પરિવારના કોઈ વ્યક્તિએ આમાં જો પહેલેથી લાભ લીધેલો હશે તો તમને આ યોજનાનું લાભ મળશે નહીં. આગળ જોઈએ. આપણે અગાઉ ચર્ચા કરી એ પ્રમાણે કે આ યોજનાનો લાભ મૂળ ગુજરાત રાજ્યના જે વતની હોય મતલબ મૂળ ગુજરાતના હોય એવા વ્યક્તિઓને જ મળશે. આ સ્લાઇડ આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ. હવે નિયમો ભાગ 2. બરાબર, એમાં કઈ કઈ નિયમો છે તો લાભાર્થીએ ભારતના અથવા અન્ય કોઈ સરકાર જે આ યોજના છે એનો લાભ લીધેલો હોય તો એને આ યોજનામાં લાભ મળશે નહીં. ત્યારબાદ આ યોજના હેઠળ તમને જો સહાય મળે છે તો તમારે શૌચાલય બનાવવાનું અનિવાર્ય રહેશે. મતલબ બનાવવું જ પડશે, ફરજિયાત બનાવવું પડશે. ત્યારબાદ આ યોજનાના મકાન પર ગુજરાત સરકાર તથા વિભાગનું નામ દર્શાવતું પ્લેટ લગાવવાની રહેશે. મતલબ કે આપણે ગામડાની ભાષામાં કહીએ તો અહીંયા તમારે એક તકતી લગાડવી પડશે કે આ યોજના હેઠળ આવાસ બનાવવામાં આવેલું છે. ત્યારબાદ શહેરી વિસ્તારોમાં મકાનની મહત્તમ મંજૂરી કિંમત 1 લાખ સુધીની જ ગણવામાં આવશે. અને લાસ્ટમાં છે કે જો ખોટી માહિતી અથવા તો ખોટા દસ્તાવેજો રજૂ કરી અને તમે ઓનલાઈન કરશો તો તમારી અરજી રદ થવાને પાત્ર છે.
આ બધી યોજનાઓ મતલબ બધી શરતો અને નિયમો પૂર્ણ કરનાર વ્યક્તિને જ આ યોજનાનો લાભ મળશે. એક જ મિનિટ. હવે સૌથી મહત્ત્વનો મુદ્દો એ છે કે આ યોજનામાં તમારે કયા કયા દસ્તાવેજો રજૂ કરવાના હોય છે. મતલબ ઘણા મિત્રોને આમાં જ પ્રોબ્લેમ થતો હોય છે કે કયા કયા દસ્તાવેજો આ યોજના માટે જરૂરી હોય છે. તો સૌપ્રથમ તો આ યોજનામાં અરજદારનું આધાર કાર્ડ હોવું જોઈએ. આધાર કાર્ડ હોવું જોઈએ. ત્યારબાદ અરજદારનું રેશન કાર્ડ હોવું જોઈએ. ત્યારબાદ અરજદારે સફાઈ કામદાર કે તેના આશ્રિત હોવા અંગેનો સક્ષમ અધિકારીનો દાખલો હોવો જોઈએ. હવે આમાં એવું છે કે આ જે સફાઈ કર્મચારીનો દાખલો છે એ તમારે એક પ્રિન્ટઆઉટ આવે છે, ઓફિશિયલ સાઇટ પર જ મૂકેલી છે, એની પ્રિન્ટઆઉટ લેવાની હોય છે. એમાં જે તે મતલબ તલાટી કે એના ઉપરી અધિકારીનો જે પ્રમાણે દાખલો માંગતા હોય છે એ પ્રમાણે અધિકારીને તમારે સહી કરાવવાની હોય છે અને એ દાખલો તમારે અપલોડ કરવાનો હોય છે. ત્યારબાદ અરજદારની જાતિ, પેટા જાતિનો દાખલો મૂકવાનો છે. જો એ ના હોય તો એલસી મૂકવાની છે. મતલબ આ બંનેમાંથી એક ડોક્યુમેન્ટ તમારે મૂકવાનું છે, કાં તો એલસી કાં તો જાતિનો દાખલો. પણ આઈ થિંક જાતિનો દાખલો મૂકવો તમારા માટે વધારે બેટર રહેશે. ત્યારબાદ અરજદારની કુલ વાર્ષિક આવકનો દાખલો, જેને ઇન્કમ સર્ટિફિકેટ કહીએ, આવકનો દાખલો કહીએ એ. ત્યારબાદ રહેઠાણનો પુરાવો, જેની અંદર વીજળી બિલ, લાયસન્સ, ભાડા કરાર, ચૂંટણી કાર્ડ કે રેશન કાર્ડ, આ જેટલા પણ ડોક્યુમેન્ટ છે એમાંથી કોઈ પણ એક પુરાવો તમારે મૂકવો પડશે. ત્યારબાદ જમીન માલિકીનું અથવા તો કાચું મકાન ધરાવતા હોય તેના આધાર, જેવા કે આકારણી, ઘરવેરાની પોચ કે જે પણ આવે છે એ તમારે મૂકવાનું હોય છે, હકપત્રક કે સનદ જે પણ હોય એ. ત્યારબાદ બેંક પાસબુકની પ્રથમ પાનાની નકલ, ટૂંકમાં બેંકની ઓરિજિનલ ચોપડી અપલોડ કરવાની છે. અને જો અરજદાર વિધવા હોય તો તેના પતિના મરણનો દાખલો તમારે મૂકવાનો રહેશે. ત્યારબાદ જે જમીન પર તમારે મકાન બાંધવાનું છે તેનો ચતુર્દિશાનો દાખલો તમારે મૂકવાનો છે. આની પણ એક પ્રિન્ટઆઉટ આવે છે. તમારે પ્રિન્ટઆઉટની પ્રિન્ટ કાઢી અને તેની તલાટીની સિગ્નેચર કરવાની હોય છે. તમને લાસ્ટમાં કહું કયા કયા ડોક્યુમેન્ટમાં તલાટીની સિગ્નેચર આપશે. ત્યારબાદ ચૂંટણી ઓળખપત્ર, ચૂંટણી કાર્ડ, મકાન બાંધકામની રજા ચિઠ્ઠી. ત્યારબાદ અગાઉ આ યોજનાનો લાભ લીધેલો નથી તે અંગેનું સોગંદનામું અથવા તો પ્રમાણપત્ર, બાહેધરી પત્રક જેને કહીએ. અને અન્ય જગ્યાએથી આવાસ માટે સહાય મળેલ નથી તે અંગેનું પ્રમાણપત્ર. આ પણ એક પ્રિન્ટઆઉટ કઢાવીને તમારે સિગ્નેચર કરાવવાની હોય છે. હવે જુઓ, આ જે આપણે ડોક્યુમેન્ટ જોયા આમાં 3 ડોક્યુમેન્ટ એવા છે જેની અંદર તલાટીની સિગ્નેચર આવે છે. સૌપ્રથમ તો આ એક જે ત્રીજા નંબરનો ઓપ્શન છે, અરજદારે સફાઈ કર્મચારી હોવો જોઈએ કે તેનો દાખલો જે જોઈએ છે એમાં તલાટીની સિગ્નેચર આવે છે. ત્યારબાદ આ ચતુર્દિશાનો દાખલો જે આવે છે એમાં પણ તલાટીની એક સિગ્નેચર આવે છે. ત્યારબાદ મકાન બાંધકામની રજા ચિઠ્ઠી છે, તેમાં પણ તલાટીની સિગ્નેચર આવે છે. હવે ઘણાને એમ થાય કે આમાં નોટરી કરાવવાનું છે, તો ના, એવું નોટરી કરાવવાનું આમાં આવતું નથી. અગાઉ આ યોજનાનો લાભ લીધેલો નથી તે અંગે એક સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ આવે છે, એની પણ પ્રિન્ટઆઉટ કરાવીને સિગ્નેચર કરીને અપલોડ કરવાની હોય છે. તો એમાં કોઈની સિગ્નેચર આવતી નથી. ત્યારબાદ અન્ય જગ્યાએથી સહાય મળેલ નથી તે અંગેનું પ્રમાણપત્ર, તો એમાં ટીડીઓનું ને સિગ્નેચર આવે છે. ટીડીઓ કે તલાટીનું કોઈ પણ મૂકી શકો તમે. જે તે સમયે અધિકારી કયો દાખલો માગે છે એના પર આધાર રાખે છે. ત્યારબાદ આગળ જોઈએ. હવે જુઓ, આપને જો આ યોજના માટે ફોર્મ ભરાવવામાં મદદ જોઈએ છે કાં તો આ યોજના વિશે કોઈ વધારે માહિતી જોઈએ છે તો આપ અમારી શોપનો સંપર્ક કરી શકો છો, હાઈટેક કોમ્પ્યુટર્સ પીપલોદ. અહીંયા તમે અમારો સંપર્ક કરી શકો છો. મારો નંબર પણ અહીંયા લખેલો છે, તમે મને કોલ કરીને પણ માહિતી લઈ શકો છો. હવે ઘણા બધા મિત્રો વિડીયો જોવે છે ખરા, પણ આપણા વિડીયોને મતલબ કે ચેનલને સબસ્ક્રાઈબ કરતા નથી. તો મિત્રો જુઓ, આ વિડીયો મતલબ તમારા માટે જ બનાવીએ છીએ, તો તમે સબસ્ક્રાઈબ કરશો તો તમને પૂરતી માહિતી મળી રહેશે. તો મિત્રો આશા રાખું છું કે આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ રહ્યો હશે. જો તમને આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને આવી જ સરકારી યોજનાઓની સાચી અને સરળ માહિતી પટેલ ડિજિટલ વર્લ્ડ ચેનલને મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન પણ દબાવી દો, જેથી તમને જેવા પણ અમે વિડીયો અપલોડ કરીએ તો તમને તરત જ એની માહિતી મળી રહે. જો તમારે આ યોજનાનું ફોર્મ ભરાવવું છે તો માહિતી જોઈતી હોય તો હાઈટેક કોમ્પ્યુટર પીપલોદ ખાતે સંપર્ક કરી શકો છો. વિડીયો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.